હિરણ નદીને કાંઠે એક મોટા વડલાની નીચે ભૂમલી ગામનું ગૌધણ ઊભું છે અને લૂંટારો બાર ચાવડો અને ભાણ જેઠવાની ફોજ ધીંગાળું કરી રહી હતી. યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તો માંગડો આવતો દેખાણો. એટલે લૂંટારુએ માંગડાને કહ્યું કે હે જુવાન, તું હજી પરગામનો કહેવાય, તારે હજુ લડવાની ઉંમર નથી થઈ. જો તું મરાઈ જઈશ તો તારી વિધવા માતા રડશે, તેથી પાછો ફર. પરંતુ લૂંટારાના કહેવાથી યુવાન યોદ્ધા પાછળ હટ્યો નહીં. દોડ્યો, ખૂબ લડ્યો, સુરવીરોને શોભેને એવી લડાઈ કરી અને ગૌધણ પાછું વાળ્યું. પણ લૂંટારો બાયડ ચાવડો દગાખોર નીકળ્યો અને એને માંગડાને પાછળથી કટારી મારી અને માંગડો ત્યાં જ વીરગતિને પામ્યો. આ બાજુ પદ્માવતી ઝરૂખે બેસી અને માંગડાની રાહ જોવે છે. ત્યાં તો સામેથી ભાણ જેઠવાની ફોજ હાલી આવે છે, પણ સમસ્ત એના મોઢા પડી ગયા છે. 50-50 પાઘડીઓ વાળા દેખાય છે. પણ રૂડી આટિયાળી પાઘડી વાળો માંગડો કેમ દેખાતો નથી? કદાચ જાણી જોઈને પાછળ રહ્યો હશે મને મળવા માટે. શું તે પોતાનો વાયદો આપીને આમ જ જતો રહેશે? અને ત્યાં જ